વાહ પ્રભુ વાહ, તમે તો રેલ કરી હો. બાકી અમારા નદીવડા નદી તમારે સલકાવી દીધું હો. બાકી પાણી ઘણું છે હો. બાકી નદીમાં પ્રભુ તમે તો નદી સળકાવી દીધી. હવે હું વાડિયા હતો મારું, મારી માંડવીને કેવી થયું જોતો. વરસાદે તો હજુ ગારો પીડ્યો હો. બાકી આ મારો રસ્તો વચ્ચે ધોઈ નાખ્યો. આમાં હાલાય એવું નથી રહેવા દીધું છે. દારૂડિયો છે કે અહીંયા હું તો મને રેવા દે. તું રાતો ના જા. અહીંયા થોડું હુવાય. રાતું જા, રાતો ના જા. મને વતવો રેવા દે. મને હુવાય પણ પૂછ્યા હું ઈ તો કે હું તો બા હાથમાં હરી ગયો છું. એટલે તું મને રેવા દે. હવે આમ ઘેરે હુવાય, અહીંયા થોડું હુવાય. ઘેરે જાવ તો બાપા હું ભાંગી નાખે. નથી આ પી ગયો લાગે. આ પીજલી ના અવાજ હોય હંડે ધંધા. આ હાયરો તો કાંઈ નહીં હોય ને. આ કોકને પીને આ કોકને બટાડી દે. મને જવા દે વાડીએ. હા લેલા હવે હું ઘેરે ભગવાન નક્કી મને બધા દારૂડિયામાં હાલ ભગવા દે ઘેર. હાલ ઘેર તો જા. ઘેર જાય તો ગુપ્પા માર્યા વગર તો મેચ ની કે પૈસાનો મેળ તો કરવો તો તારા સોનને પણ ગોતીને તો ઘેર જવું તો અને ઘેર અમને જો પૈસા વગર તો બાપા વાહ ભાગી નાખવાના. એ આલ્પા આલું ગામમાં જઈ આવું જરી. ગામમાં આટો મારી આવું. આ વરસાદે 2-3 દિવસથી આવતો જ ત્યાં ગામમાં જવાનું નથી. હા મોટો પૈસા બધું ભાઈ ઘેર જાવ એમ છે તો અમારા ગુપ્પા મારે એમ છે ભાઈ. પણ પૈસા હું કઈ હેઠે પીડે તું પૈસા ગોતશો તો પણ શું કરવું તારી પાસે હોય દે થોડા. મારી પાસે ના એલા મારી પાસે નથી. હું તારી ઘોડે સૌ. તો કોઈ આપે એવું ખરી? આપે ખરો. એક શેઠ છે જો પેઢીએ બેઠા હોય ને જો દે તો થાય. તો હાલને જરાક ના જઈએ આપણે. હાલ તને લઈ જાવ. હાલ હાલ જઈએ બી. હાલ જો મળી જાય તો તારા ભાઈ. હા આપણી માંડવી કઈ ઘટે નહીં એવી થઈ હો. બાકી શેઠની માંડવી ત્યાં આપણી કઈ કઈ રોંગી થઈ હે. પણ ક્યાં તું ઘડ્યો રા? મારી માંડવીમાં આટો મારવા જાઉં છું. ક્યાં તારી માંડવી છે? ઓલી બાજુ મારી જ છે ને. તારી આ કટમ નહીં આવવાનું હોય. તું મારું એટલે હું ગમે કરી આપું. તારે અહીંયા નહીં હાલવાનું. તારે આમ ફરીને જવાનું. તને અહીંયા રસ્તો છે પાછો. તને અડધા વીઘાનો હાલવા દેતો. પણ એ મારું કાંઈ માનતો જ નતો. આજકાલ મને આમે એની નાખ્યું ને એમાં. પણ એ બધું તમે જવાય ગયો. પણ તમે બે શું કામ આવ્યા એ મને કહો. હવે આ ભાઈ ને કામ છે. હે ભાઈ તમારે શું કામ હતું? પૈસા તો મારી પાસે પીડ્યા છે. પણ એમને હું પૈસા કોઈ નથી દેતો ભાઈ.
દાગીના ઉપર હું તમને પૈસા આપું. બાકી આમ નામ તો હું કોઈને પૈસા આપતો ને આમ કોની માટે વિશ્વાસ કરવો? અત્યારે બધા વિશ્વાસઘાતી છે. મારી પાસે દોરવો પીડ્યો છે. દોરો બતાવો આકડે હાથો હશે તો પૈસા અપાવી. જબર કાઢ્યો હું ભાઈ જતો દોરો પાછો. પણ તમારે કેટલા જોતારા છે પૈસા? લાખ રૂપિયાની જરૂર છે અત્યારે છે. હા તો 1.5-2 લાખ રૂપિયાનો દોરો છે એલા. અને જોવો જો કાનૈયા બને આમ જોઈ લ્યો ને તમે શેઠ હાસો જ છે. શેઠ કાનૈયા કરો હવે હાસો છે તમે જુઓ તો ખરા. એ તો હાસો પણ રોબા હું તમને 1 લાખ રૂપિયા આપું તો ખરો આ દોરાના. હા પણ 1 મહિનાની મુદતે આપી. એટલે ભાઈ મહિનામાં થાય તારથી મહિનામાં તો લગભગ થઈ જાય મહિનામાં. તો થઈ જાય તો મને કાંઈ વાંધો નથી. 2 લાખ રૂપિયા તો આપી દો, દોરો મારી પાસે રાખી. અને પછી તમારી પાસે પૈસાની સગવડ ન થાય તમારા પૈસા આ દોરાને ભૂલી જવાનો રહેશે. યાર ક્યાંથી ભૂલી જશે તમે લાખ રૂપિયા ભૂલી જાય. હવે આ ક્યાં તો તારો લાગ્યા આવેલા તમને 1 મહિનો તો આપું ભાઈ. કોઈ હાથી સુધી કોણ આપે? અત્યારે વ્યાજમાં રૂપિયા નથી મળતા. મહિના ઉપર 2-3 દી થાય તો નહીં હાલે છે. એમ 2-3 દી સુધી તો આપી શકો. પછી જો કદાચ તમે મોડું કરો તો પછી આ દોરો લેવા નહીં આવતા. કોઈ વાંધો નહીં શેઠ, તમે રાખજો પછી. તો ઉભા રહો ઘડીક બેહો અહીંયા દોરો પકડી રાખો. હું પૈસા લેતો આવું. ચા પાણી બાપાની કઈ પીવો તો કેતો આવું ચા પાણી નું. ના ચા ન પીવી. પૈસા તમે ખાલી લેતા આવો. આ ઉભા રહો પૈસા લેતો આવું. પૈસા આપું છું શેઠ એટલે તમારું કરી નાખી દોરાનું. હવે હાવ તું તારી નો દે હું 2.5 લાખ નો દોરો ને લાખ રૂપિયા લાગશે. કેમ કરું તારે જરૂર છે નકર હું તો બહુ ભાઈ નો જરૂર હોય તો રહેવા દે. શેઠ લાવ તો બાપા બહુ ના ભાંગી નાખે. એટલે હું વાત કરતા હતા બે? હા નહીં શેઠ, એ તો અમારી વાત. હવે લે પૈસા. હા શેઠ. મદદ કરીને બેઠા છો. અલે આમાં લાખ રૂપિયા છે તારી પાસે. જોઈ લે ખાલી અહીંયા હાથ બાદ નહીં મારતો. ખાસ બની જાય. દોરો રાખજો તમે. આ કે કાંઈ વાંધો નહીં. તમે તાર હવે આવજો 2-3 તારીખે ને તો મળી જાય. ને તો પછી બોલી જાય. હા તો આ ભાઈને બોલવાના છે મારે તો કઈ છે નહીં. તો હાલો શેઠ, હવે અમે રજા લઈએ. હા ચા પાણી બાપાની કઈ પીવાસ? ના કઈ કાંઈ શેઠ પીવું પીવા નહીં નહીં. શેઠ. તો આવજો હવે. શેઠ જોતો ખરો આમ એનો આખો બાપો નામ તું જો. આવજો શેઠ હવે. હા હવે જાઓ. શેઠ તો હાવ કંજુસિયા નીકળ્યા. ઓલાનો 2.5 લાખ નો દોરો ને લાખ રૂપિયા જ આપ્યા. આની જગ્યાએ તો ઓલા બે બાદતા થઈ સારું હતું. હાલ હવે જઈને એને શેઠને બતાવવા તો જોહે. શેઠને માર તો ખવડાવવા જોહે હવે મારે હો. ખાને ભાઈ ખાને કરણો તમે બેનો આવ્યા હોત ને તો હું પંજરી ભરી દેવાનો હતો. પણ આ લા તારામાં કાંઈ નહીં ને. હા જો આરા શેઠને મારી જગ્યાએ તારી જગ્યાએ તો હું તો શેઠને ખાય કરી નાખું નહીં. પેલા પણ તમે જે આજે આવી ગયા તો હું આ પૂરું છે એટલે શેઠને મારવાનો હતો. મારીથી ન થાય તારું કામ જ નહીં. તારું કામ જ નહીં. શેઠને જો આ ટોકાથી ટાંગા નો ભાંગી રાખું તો મારામાં કાંઈ નહીં હો. બધા શેઠ એ છે. તારું કામ નહીં. અરે પણ જાવ જ છું તું તારે. હા તો જા. અને મારું નામ દેતો નહીં પાછો હો. હા તું તાર તારું નામ નહીં દઉં ઉતા છે ને એ પણ. હા રે ખાટલે છૂટા. હું રોઈ લઉં તું તાર શેઠને. ધોકા વળગાડી ગયો પેલા, પછી ઊભા તો કઈ થઈ શકશે નહીં. કોણ છે? અહીંયા તો અહીંયા બીજું કોણ છે? અહીંયા તો શેઠની જગ્યા છે ને. હવે શેઠ તો મને વાડીનું ધ્યાન રાખીને તો ગામમાં ગયા. રોતો ખરી મારા ટાંગા ભાંગી નાખ્યા. બસ શેઠની જગ્યાએ તું પણ no, 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 no. ધ્યાન રાખ, હું ગામમાં ત્યાં આગળ પાનમાં લઈને આવું.
મકાનમાં હોય તારે આમ બીજે હોઈ જવાય. અહીં મારે કેટલા રમણથી દાટ છે એ તને ખબર છે ને પછી. સમજો માલ બાલ ન થાય ને ત્યાં. એટલે હો તું કેમ હૂતો? આ માલ બાલ કાંઈ આવ્યું તો? તમે આવી ગયા મને ઓલો છે ટાટ જાય ભાંગી નાખ્યા એટલો માર્યો. કોણ? આ ઓલો તમારી એને વાત તો થઈ વિયોજન પાછો આવીને મને મારવા મળ્યો તમારી વળીમાં. કેમ તો પણ તું જાગતો નતો? હું તો હું તો છો અહીંયા ત્યારથી. પણ તારે જાગવું જોઈએ ને મારવા આવ્યો તે. હવે તમને કહું ટાંગા મારા કુલાય હોજ વળી દીધા એટલો માર્યો મને કહો. હવે એ અત્યારે એની વાડીએ ગયો હોય છે. હવે એના કાંઈ નંબર બમર નો કોન્ટેક્ટ કરવો પડશે. હા એ કહેતો તો હું મારી વાડીએ જાવ આટો મારવા એમ કહેતો તો. તને ઓળખ હવે શેઠ તમારથી કઈ થાય એમ હોય તો જાઓ. તો હવે હું તો આગળ ઘેર ઉગડી ઠંગડક કરતો. અરે પણ આ શેઠ ને ધમકી આપી છે તો હવે જો એને હવે હાવ લાલ કરી નાખું. ટોટ બકે હોટિયા પાડી દઉં ને ત્યાં સુધી નકર મારો આમ જો નગર શેઠ નો કહેવાય હો. જાઓ જાઓ તો શેઠ જાઓ. હા જો હમણાં આગળ તું તારા પાડી દઉં તો જ કહેજે મને. તને ધોકો મારે ને ઉઠોલું. તો હું હવે વાડી ભેગો થાવ મારું. ના ઘડીક અહીંયા બેન ધ્યાન કોણ રાખશે? તો આનો પાછો બીજો આવશે તો હે હવે શેઠ હું બહુ બીવું છું. હવે મારે ધ્યાન ન રાખો. હું તો હાલ્યો. હવે ગોતવા જવો પડશે વાડીમાં. અહીંથી હું તો વાડી પર ગયો છું. મારો ખેતર છે મને કોણ ના પડે. એની વાડીએ જવું છે. ક્યાંક હાથમાં આવી જાય ને તો પાડી દેવો છે. હવે ટોપા ખાઈ આવ્યો છે. હવે વાંહેથી છે ને પેલા વળગાડી લઉં બે. કોણ છે એ? ઉભા રહો. એલા, તે શેઠમાંથી ઘા કરી લીધો. અરે વાડી મારા બાપની. હા હું તો ગોતવા આવ્યો છો. કોને ગોતવા આવ્યો તો? તને આ મેં તે મારા ઘેરે ઓલો આવ્યો એને બેહાડ્યો એને ત્રણ વળગાડી લીધા ને. વળગાડો છે ને. હું કામ માર્યું તું એને? તો પેલા મારે હાલવા કેમ ન દીધો મને? હા પણ એને હાલવો તે એને તારે મારી હારે બોલો ઓલો હોય. મારી વાડી આવ્યો. મારી વાડી આવ્યો. પણ એમ તું હાથ ઉમાય માં ઘડી ખાય શાંતિથી આમ વાત કરી પેલા. એ ભાઈ જો એમ હાથ ઉપાડી માં પૂછ આવી જાનો. વાડી મારી છે. પણ તું સાંભળતો આ નગર શેઠ કે ભાઈ ગામમાં તું જોતો ખરો મારી આબરૂ હું રે તું હાથ ઉપાડી લેતો. એટલે ગામમાં તારી આબરૂ છે. અહીં આ તો મારી વાડી છે તારી બાપ. એટલે આ તારી વાડી છે પણ આ ગામનો નગર શેઠ છે તને ખબર છે? હા હા તને નથી એટલે ખબર? તું પાછો વાડી હમું આવ્યો છે. નગર શેઠને મારશો, હા? હા? કેટલા માર્યા? પાછી માર. હા? કેટલા મારશો, હા? હા? લાટ ઓલા નગર શેઠ ને ઈ તો બાજતા લાગે. આ ઓલો જ લાગે. તું મને મરી જતો ને આજ તારો વરો છે. તું જો મારે થોડોક લાભ તો લઈ લેવો છે મારી પા. આ તમે તો હવે હેઠા બેહો અને લે વાડીમાં હું મારી વાડીમાં કોઈ તમારે અહીંયા જો વાર લાગે. જુદા પડો ને હવે ની ઘેર ભાગો હાલો. ભાઈ તું વિયો જા ને તું હજી ધોકો ખાયો હોય હજી સામે નીરો ભૂલી ગયો. એ આમ જો એ નગર શેઠ હવે હોય તમે બતાવો તમે હાલો ઉપડે તમે હાલો નગર શેઠ આપણે હાલો વાડી ભેગા થવાનો. નગર શેઠ ને પાછું છે ને એને કઈ હા. દે.